જય સિયારામ મિત્રો, આજે હું આવી ગયો છું સહી ગામે પ્રેમજીભાઈ ભગતને મળવા માટે. તો તેમનાથી વાત કરી. પહેલું તમારું શુભ નામ બતાવો. શું નામ છે તમારું આખું? મારું નામ છે કોલી પ્રેમજી મંજીભાઈ. હા, તમારું કયું ગામ છે? મારું ગામ સાઈ. હા, તમે પહેલાથી જ અંત છો કે જન્મજાત છો કે એના પછી કોઈ બીમારી છે એના હિસાબે તમારે થઈ ગયું છે? હું છું સાહેબ પહેલેથી જ, મારે જન્મથી જ મારે સુરદાસ છું, બ્લાઇન્ડ છું, જન્મથી જ બ્લાઇન્ડ. અને તમે સારા ભજન ગાઓ છો, હમણાં ડાબુના સંતવાણી કરી, તો એની ટ્રેનિંગ કે કોઈ પણ લીધેલી કેવી રીતે તમે મતલબ પારંગત થયા છો? ના સાહેબ, કોઈ ટ્રેનિંગ નહીં સાહેબ. મારે પહેલેથી જ મારે આપણે શું કહે ટેપમાં સાંભળી શીખ્યો છું. ટેપમાંથી, મોબાઈલમાંથી, એમાંથી સાંભળીને શીખ્યો. આ રીતે બધું ગાવ છું. અને હાર્મોનિયમ તમે વગાડો છો, એ પણ સારો વગાડી લેશો. એ કોઈને પાસે ટ્રેનિંગ લીધી કેવી હાર્મોનિયમ કેવી રીતે શીખે? હાર્મોનિયમ સાહેબ માધાપર મેં ટ્રેનિંગ લીધી, ત્યાં પણ મેળ આવ્યો નહીં મને બરાબર. હા, બરાબર. પણ મેં પછી ત્યાં પણ મારે ઘરે મેં પોતાનું આપણે નાનું હાર્મોનિયમ લીધું, સાદું હાર્મોનિયમ આવે એ લીધું. પછી એમાંથી ટેપમાંથી સાંભળીને શીખ્યો કે ક્યાંથી ગાય છે, કયા સ્કેલથી ગાય છે. અહીંયાથી ત્યાંથી ધીમે ધીમે હાર્મોનિયમ શીખે મારી રીતે. બરાબર. એટલે કોઈ તમારે મતલબ કે કોઈના પાસે શીખવા ગયા કે ફીસ દઈને એવી તો કોઈ જગ્યા નથી કે મતલબ એ કાંઈ નહીં, તમારી રીતે જે પોતાની રીતે કે તમને રસ હતો કે આ એક સંગીત દુનિયામાં અંદર જવું છે? બસ સાહેબ, હું 7 વર્ષનો હતો ને ત્યાંથી જ મને સંગીતનો શોખ લાગી. 7 વર્ષથી? હા, 7 વર્ષથી જ. પેલા ઓલા બાળગીત આવતા ને, જી જી, એ બાળગીત ધીમે ધીમે ગાતો. હા, બાળગીતો આવતા પહેલાં એ બાળગીતોથી મારી શરૂઆત થઈ ગાવાની. પછી ધીમે ધીમે આપણે અત્યારે આપણે બધા કલાકાર હાજર નથી દુનિયાની અંદર. મણિરાજ બારોટ, હા, એમના ગીતો શીખ્યો હું. મણિરાજ બારોટ બહુ સરસ કે સારા કલાકાર હતા. હા, મણિરાજ બારોટના ગીતો શીખ્યો 2-3. પછી ધીમે ધીમે ભજનથી મારી શરૂઆત ક્યાંથી થઈ કે પાપ તારો પ્રકાશ જાડેજા ધરમ તારું સંભાળ, બરાબર. એ ભજનથી મારી શરૂઆત થઈ. પછી અત્યારથી ધીમ શીખતો જેમ મને કુદરતે કલા આપી. બરાબર. અત્યાર સુધી મોટા કોઈ પ્રોગ્રામ કર્યા કે તમે નાના પ્રોગ્રામ જ કરો છો અત્યારે? કોઈ ના સાહેબ, મોટા પ્રોગ્રામ તો નથી કરેલા. ના, એવું નહીં. શું કે મારો માધ્યમ શું, તમારો અવાજ એક સુરેલો છે. મારા ચેનલ યુટ્યુબ ચેનલ પર તમારો વિડીયો આવેલો છે. ખરેખર તમારો જે અવાજ રહ્યો ને અંદરથી અવાજ નીકળેલો, મને એવું લાગ્યું. બરાબર. તો મેં કીધું તમારી સાથે વિડીયો બનાવું અને કોઈ આ વિડીયોના માધ્યમ જુએ અને તમને મોટો ચાન્સ મળી શકે છે ભજનિકમાં, મોટા ભજનોમાં તમને ગાવા જવાનો ચાન્સ મળી શકે. તો તમારું જે ફેવરેટ કોઈ ભજન હોય તો એક ભજન ગાઈ નાખશો, તમને અનુકૂળતા હોય તો સારું લાગે. આજે નમુ એજી સદગુરુ ના ચરણે નમુ, માંગુ પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ મોહે દીજ્યો, હરિ અમૃત સ્વાદ. દયા કરી ગુરુ મોહે દીજ્યો, હરિ અમૃત સ્વાદ. ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર, જોખો મટાડ્યો મરમતણો, મને આપ્યા નિજ જ્ઞાન. પ્રેમ ધરીને એ આવો તરડુમાં મારો, સતગુરુ બાઈ ધરે ગુરુના, કે ગુણ ગાયા રે કાળજ જેના, એ મસરે રેજી. એ ગુણ ગાયા રે કાળજ જેના, એ મસરે રેજી. એ નાભી કમલમાં વસે કસ્તુરી, ઓલ્યો મરઘો વનમાં ઘૂમતો ફરે રેજી. હો નાભી રે કમલમાં વસે કસ્તુરી, ઓલ્યો મરઘો વનમાં ઘૂમતો ફરે રે. દોડી દોડીને થાકી જવાનો, દોડી દોડીને થાકી જવાનો, એમાં તારું કાંઈ નહીં વળે હે ગુરુના. એ ગુણ ગાયા રે કાળજ જેના, એ મસરે રે. પ્રેમ ધરીને આવો તરણુમાં મારો, સતગુરુ બાઈ ધરે ગુરુના. એ ગુણ ગાયા રે કાળજ જેના,
મસ રે સદગુરુદેવની. સરસ ગીત ગાયું, મને ખૂબ આનંદ થયો ને મને લાગે આ વિડીયો પણ જે જોશે એમને પણ ખૂબ આનંદ થશે એવી આશા રાખું છું. તો ફરી તમને બીજી વાર કોઈ વાર મુલાકાત લઈશ. આ વખતે આટલી જ, કારણ કે લાંબો વિડીયો શું અત્યારે લોકો બહુ લાંબો ઇન્ટરેસ્ટ નથી. જો આ વિડીયોમાં સારા વ્યૂ આવશે તો ફરી તમારી પાસે મળશું અને ફરી વિડીયો બનાવવા આવીશ. મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયો સુધી. જ્યાં સુધી સૌને જય સિયારામ. જય સિયારામ.